ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દસનામ ગોસ્વામી સમાજનો આક્રોશ। 200 વર્ષ જૂના સમાધિ સ્થળો રાતોરાત તોડી પડાયા, કલેક્ટરની રજૂઆત। સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દસનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો મૂક્યા છે। સમાજના સભ્યોએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। દસનામ ગોસ્વામી સાધુ સમાજ સોમનાથના પ્રમુખ ગૌતમપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટ 22 માર્ચ 2025ના રોજ સમાજના પરિવારોના ઘરોનું ડિમોલેશન કર્યું છે। સમાજે શાંતિપૂર્વક ટ્રસ્ટને કબજો સોંપી દીધો હતો, પરંતુ 9 જુલાઈ 2025ની રાતે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે 200 વર્ષથી વધુ જૂની સમાધિઓ તોડી પાડી। ડિમોલેશન સમયે ટ્રસ્ટના મેનેજર અને કોર્ટના અધિકારીઓ સમક્ષ રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી હતી। મેનેજરે સહકારનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ આજ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। દસનામ ગોસ્વામી સમાજ આદિકાળથી મંદિર અને સમાધિઓની પૂજા અર્ચના કરતો આવ્યો છે। તેઓ મહાદેવના વંશજ અને સનાતન ધર્મના રક્ષક તરીકે ઓળખાય છે। સમાજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે। સમાજ દ્વારા વિસ્થાપિત પરિવારોના પુનઃવસવાટ, સમાધિ સ્થળોના પુનઃસ્થાપન અને રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી છે। કલેક્ટર મારફતે આ પ્રશ્નોનો કાયમી અને સુખદ નિકાલ લાવવાની અપીલ કરવામાં આવી છે। મહેશ વાજા, સોમનાથ। હું ગૌતમપુરી જયંતિપુરી ગોસ્વામી, પ્રમુખ છે દસનામ ગોસ્વામી સમાજ સોમનાથ। આજે અમે સમાજના બધા આગેવાનો બાલકા ભીડિયા વેરાવળ બધા એક થઈ અને આજે આવેદનપત્ર અમને આપ્યું છે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં। સોમનાથ ટ્રસ્ટે જે અમારી 200 વર્ષ પહેલાંની જે સમાધિઓ હતી એનું ડિમોન્સ્ટ્રેશન રાતે 1:30 વાગે રસ્તાઓ બંધ કરી, બધી રસ્તાઓ બંધ કરી રાતે 1:30 વાગે એ લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી, કોઈને જવા નથી દીધા, કોઈને કંઈ કરવા નથી દીધું એટલે કોઈ પણ જાણ કર્યા વગર આ લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી સોમનાથ ટ્રસ્ટે। પછી રુદ્રેશ્વર મહાદેવ જે મંદિર છે તે આજ સુધી અમારે બધા પૂજારી કરતા હતા। આજે 3 મહિનાથી બસ તે અપૂત છે, એ નજરબંધ કેદ રાખ્યા છે અને બધા અપૂત છે। રુદ્રેશ્વર મહાદેવની પૂજા આજ 3 મહિનાથી એમ છે। એ અમારા દસનામ ગોસ્વામી સમાજનો અલગ છે કે ભાઈ પહેલાં જ્યાં સુધી અમે દસનામ ગોસ્વામી સમાજ પખાલ ન કરીએ ત્યાં સુધી બ્રાહ્મણે એની પૂજા વિધિ કરી શકતો નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે, જે અમારું સમાધિ સ્થાન તોડ્યું એ પાછું એવું ને એવું અમને પાછું આપે, અથવા એની ઉપર પાછો ઓટો બનાવીને અમને એ સ્થાન પાછું અમને આપે। આવનારા દિવસોમાં અમે બધા સમાજના એક થઈ ને પછી આગળની કાર્યવાહી શું કરવી, અનશન ઉપર જવું કે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં કોઈ બીજા નિર્ણયો લેવા કે ભાઈ હાઈકોર્ટમાં જવું, કઈ રીતનું જવું, એ અમારો નિર્ણય હવે અમે નક્કી કરશું। અત્યારે તો આજે આવેદનપત્ર અમે આપ્યું છે, બરાબર। આની ઉપર તમારે શું ન્યાય માટે એ શું આપે એ પછી અમે આગળની રણનીતિ નક્કી કરી અને આપ લોકોને જણાવશું। અતિથિ ભવન જય સોમનાથ ચેરિટેબલ ગુજરાતના ઉપપ્રમુખ છું અને જ્ઞાતિ અગ્રણી છું। થોડા દિવસો પહેલાં રુદ્રેશ્વર જે ત્રિવેણી સામે આવેલું છે ત્યાં દસનામ સમાજના 100 થી 150 ઘર રહેતા હતા, એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને 2-4 દિવસ પહેલાં રાતના 2:30 વાગે સમાધિ સ્થાનનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે કે જે અમારા વર્ષોથી એમ કે આઝાદી પહેલાં એટલે એમ માનો કે 200 વર્ષથી પણ ત્યાં સમાધિ સ્થાનો હતા, એ સમાધિ સ્થાનો પર પાડી નાખવામાં આવ્યા છે। તો સમાજની માગણી એ છે કલેક્ટર સાહેબને આવેદનમાં કે અમને આના માટે ન્યાય મળે અને પુનઃસ્થાપિત થાય એવી અમારી નમ્ર વિનંતી। અત્યારે કહેવામાં બધા જ્ઞાતિજનોનું કહેવાનું છે રાતના કરવામાં આવ્યું ત્યારે એમ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એવી બધાને કહેવાનું છે। સમાધિ સ્થાનો 100 થી 150 સમાધિ સ્થાનો હતા। આગામી દિવસોમાં દરેક જ્ઞાતિ મંડળોનું કહેવાનું એમ છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે અનશન ઉપવાસ ઉપર ત્યાં બેસવામાં આવશે। મારું નામ છે ભરતગીરી મકનગીરી ગોસ્વામી, દસનામ ગોસ્વામી સમાજ સોમનાથ પ્રભાસ પાટણ મુકામે હું રહું છું। અમારું સોમનાથ મુકામેનું રુદ્રેશ્વર મંદિરની પાસે આવેલું સમાધિ સ્થાન આશરે 200 થી 250 વર્ષ જૂનું હતું, જે પાડી નાખવામાં આવેલું છે। અમારા વડવાઓની સમાધિ એ ખોદી અને કાઢી નાખવામાં આવેલ છે, એની સામે અમારો વિરોધ છે। આ કૃત્ય જે તે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એવું અમને જાણવા મળેલ છે। રાત્રે કરવામાં આવ્યું છે આ કૃત્ય। અમારું આ જે સમાધિ સ્થાન જે ખોદી નાખવામાં આવેલું, તોડી પાડવામાં આવેલું છે, એ સમાધિ સ્થાન પુનઃ સ્થાપિત થાય ત્યાં એ જ જગ્યાએ, એવું અમારું માનવું છે। કારણ કે અમારો જે સમાજ છે એમાં દસનામ ગોસ્વામી સમાજ છે, અમારા વડવાઓની અમારી સમાધિનું પૂજન થાય છે, રેગ્યુલર પૂજન કરવામાં આવે છે। ત્યાં જે રુદ્રેશ્વર મંદિર છે ત્યાં અમારા પરિવારો રહેતા હતા, એને પણ ડિમોલેશનમાં એના મકાનો તોડી પાડી, દુકાનો તોડી પાડી ત્યાંથી હાંકી કાઢવામાં આવેલ છે।
આજે રુદ્રેશ્વર ભગવાનનું જે મંદિર છે એ રુદ્રેશ્વર ભગવાનની પૂજા પણ નિયમિત થતી નથી. છેલ્લા 3 મહિનાથી રુદ્રેશ્વર ભગવાનની પૂજા થતી નથી. અમે દશનામ ગોસ્વામી સમાજ છે, અમારો અધિકાર છે શિવ પૂજા કરવી એ, અને પ્રથમ જલ અમે જ ચડાવી શકીએ છીએ શિવને. અમને ત્યાંનો સ્થાનિક જે ટ્રસ્ટ છે ત્યાંથી ફરતી બાઉન્ડ્રી મારી દેવામાં આવી છે. સિક્યુરિટી વાળા અમને ત્યાં જવા દેવામાં માંગતા નથી. અમને અટકાવવામાં આવે છે અને અમને ત્યાં જવા દેવામાં આવતા નથી. ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી છે, જેથી ત્યાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. આગામી દિવસોમાં અમારો આખા જિલ્લાનો, ગીર સોમનાથ જિલ્લાના અમારા સમાજમાં એક વ્યક્તિને ભેગા કરશું અને ભેગા થઈ અમે આગળનો શું કાર્યક્રમ કરવો આના માટે એ અમે નક્કી કરશું.